ચંદી પડવાના પર્વ નિમિત્તે સુરતમાં કરોડો રૂપિયાની ઘારીનું વેચાણ થાય છે, ત્યારે નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ઘારી મળી રહે એ માટે સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ સક્રિય પણ થયું છે. થોડા દિવસ અગાઉ ઘારી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા માવાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા બાદ આજે શહેરમાં ઘારીનું વેચાણ કરતા વ્યાપારીઓની દુકાનોમાંથી ઘારીના સેમ્પલ પણ ચકાસણી માટે લેવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે આ કાર્યવાહી માટે 10 ટીમોની રચના કરી. આ ટીમો દ્વારા સુરતના દરેક ઝોનમાં આવેલી ઘારી વિક્રેતાના દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગ દ્વારા ઘારીના કુલ 15 જેટલા સેમ્પલો લઈને તેની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. ઘણી જગ્યાએ ઘારીમાં ભેળસેળ હોવા ઉપરાંત અખાદ્ય પદાર્થોનો ઉપયોગ થયો હોવાની ફરિયાદો છેલ્લા કેટલાય સમયથી મળી રહી છે. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને પાલિકાના ફૂડ વિભાગ સતર્ક બન્યું હતું. ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સ્પષ્ટ કહ્યું હતું કે લેબોરેટરીની તપાસમાં જો કોઈ સંસ્થા કે વ્યાપારીના ઘારીના નમૂના ફેલ થશે તો તેમની સામે પાલિકા દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય રીતે ફૂડ સેમ્પલનો રિપોર્ટ આવતા લગભગ 15 દિવસનો સમય લાગતો હોય છે. જોકે ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર સમીપ દેસાઈએ કહ્યું કે ચંદની પડવાનો તહેવાર નજીક હોવાથી સુરતીઓને શુદ્ધ ઘારી મળે એ માટે ઘારીના સેમ્પલનો રિપોર્ટ વહેલી તકે એટલે કે ચંદની પડવા પહેલાં જ મળી જાય એવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ રિપોર્ટના આધારે જ ભેળસેળયુક્ત ઘારીનું વેચાણ અટકાવવા માટેના પગલાં લેવામાં આવશે. આગામી ચંદી પડવાના તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબ શ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રીની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકામાં વિસ્તારમાં આવેલી મીઠાઈઓની દુકાનો કે જ્યાં ઘારીનું ઉત્પાદન કરવામાં આવે છે અને વેચાણ કરવામાં આવે છે તે સંસ્થાઓની આજરોજ તપાસણી કરવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે. સદર સંસ્થાઓમાંથી ઘારીના નમૂના લઈ પૃથ્થકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રત્યે મોકલી આપવામાં આવશે અને જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યો છે આગળની કાર્યવાહી કરવામાં આવશે.